કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આઈસી એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સંકલનના ઉપયોગો. જે વાત કરી હતી નિયત સંકલનની અંદર કે નિયત સંકલનની અંદર આપણે શું દર્શાવે છે, નિયત સંકલન તમને x એક્સિસ પર યા તો y એક્સિસ પર જે તે ગ્રાફ એટલે કે જે તે f(x) વિધેયનો તમને ક્ષેત્રફળ દર્શાવે છે. કદાચ તમને ખ્યાલ હશે નિયત સંકલન આપણે આની વાત કરી હતી. એનો જ નિયમનો ઉપયોગ કરીને આપણે શું શોધીશું, હવે કોઈ પણ વિધેયનું કોઈ એક મતલબ સ્પેસિફિક એરિયા શોધવાનો છે. આપણે શું કરશે, કોઈ એક જગ્યાએ આપણે એને એરિયા ડિફાઇન કરવાનો થઈ જશે. સો એના માટે શું છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેસીસ છે. એક પછી એક કેસ આપણે જોતા જશું કે આ કેસ અંદર આપણે કેવી રીતે ડીલ કરશું, બીજો કેસ હશે ત્યારે કેવી રીતે ડીલ કરશું. સો એ એક જ સિમ્પલ ફોર્મ્યુલા છે. આપણે શું કરવાનું છે, અત્યાર સુધી આપણી પાસે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનના સવાલો શેના રૂપમાં આવતા હતા, ગાણિતિક રૂપમાં આવતા હતા. અત્યારે શું છે કે સંકલનના ઉપયોગ કરવાનો છે, એટલે કે કોઈ સિચ્યુએશન આપણને આપેલી હશે એના માટે આપણે સંકલનનો સવાલ બનાવવાનો છે અને સોલ્વ કરવાનો છે. એકદમ સિમ્પલ, જરા પણ ડરવાની જરૂર નથી, જલ્દી ધ્યાન આપજો. બરાબર. સો દરેક ચેપ્ટર નામ દો સંકલનના ઉપયોગ. સંકલનના ઉપયોગ. સૌથી પહેલો કેસ લઈ લો, કેસ 1. કેસ 1 વિધેય y બરાબર fx, વિધેય y બરાબર fx, x અક્ષ વિધેય y બરાબર fx x અક્ષ અને રેખાઓ x બરાબર a તથા x બરાબર b વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, પ્રદેશનું ક્ષેત્રફળ. જો શું કહે છે તમને કે વિધેય આપ્યું છે y બરાબર fx, બીજો આપ્યું છે x અક્ષ, એટલે આ શું છે x અક્ષ છે, આપણે બધાને ખ્યાલ છે. બરાબર, આ તો x અક્ષ છે. બીજું આપણને આપ્યું છે વિધેય આપ્યું છે, તો વિધેયનો તો કોઈ બી ગ્રાફ હોઈ શકે. તો y બરાબર શું છે f(x), એ કંઈ પણ હોઈ શકે. બરાબર, આપણને ખ્યાલ નથી કે કેવો હશે ગ્રાફ, બટ હું અહીંયા રેન્ડમ કોઈ પણ વિધેય લઈ લઉં છું y બરાબર f(x). સો એનો ગ્રાફ કોની વચ્ચે, x બરાબર a અને x બરાબર b વચ્ચે. અહીંયા હું એઝ્યુમ કરું છું કે a b છે. સો અહીંયા હું ગ્રાફ લઈ લઉં છું. આ શું થઈ ગયો, x a ગ્રાફ. આ ગ્રાફ કેટલો થઈ ગયો, x b ગ્રાફ. તો તમે જોઈ શકશો કે x અક્ષ y બરાબર f(x), x બરાબર a, x બરાબર b વચ્ચે તમને એક ક્ષેત્રફળ મળે છે. તો વાત એ છે કે આ ક્ષેત્રફળ કેટલું થશે, આ જે ક્ષેત્રફળ છે એ કેટલું થશે. સવાલ તમારો શું છે, આ ક્ષેત્રફળ કેટલું થશે. તો સિમ્પલ છે, તમને બધાને જ ખ્યાલ છે. તમારે શું કરવાનું છે, અહીંયા y ની કિંમત મૂકવાની છે. પહેલી વસ્તુ શું કરવાની છે, y ની કિંમત મૂકવાની છે. કોના ટર્મ્સમાં, એટલે કે અહીંયા f(x) પણ લખી શકો. શું લખી શકો, f(x) dx પણ લખી શકો. પણ આપણે ખબર છે કે y બરાબર શું છે, f(x) છે, હું y પણ લખી શકું. બીજી વસ્તુ, x ની લિમિટ્સ તમે જુઓ. x ની કિંમત ક્યાંથી ક્યાં સુધી જાય છે, x ની કિંમત x a થી x b સુધી જાય છે. હવે તમારે નિયત સંકલનને સમજવાની જરૂર છે. આ dx શું દર્શાવે છે, x માં બદલાવ. કોની કિંમતમાં, x ની કિંમતમાં બદલાવ. x ની કિંમતમાં બદલાવ ક્યાંથી થાય છે, a થી b સુધી થાય છે. ક્યાંથી થાય છે, a થી b સુધી થાય છે. અને ફંક્શન વિધેય શું છે, y અને f(x). સો આ શું તમને દર્શાવશે, ક્ષેત્રફળ દર્શાવશે. આ શું આવી ગયું, ક્ષેત્રફળનું સૂત્ર. આનામાં શું આવશે, a થી b. બીજી વસ્તુ એક સાઈડ નાના અક્ષર લખી દીધું, ભાઈ ક્ષેત્રફળ જે છે હંમેશા શું હશે, ધન આવશે. હંમેશા ધન આવે. શું આવે, હંમેશા ધન આવે. બરાબર. તો બહુ જ અગત્યનો મુદ્દો છે, ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે શું કરવાનું છે, આ રીતે એક વિધેય બનાવશું આપણે સંકલનના ફોર્મમાં, પછી એને સોલ્વ કરીશું. બરાબર, કરી શકશો. ચલો જલ્દી લખીશું.
ચાલો જોઈએ આપણે ક્વેશ્ચન પ્રશ્ન લો y બરાબર 9 minus x square y બરાબર 9 minus x square અને કાર્ટેશિયન અક્ષ વડે બનતા પ્રદેશનું ક્ષેત્રફળ જો આપણને શું રકમ આપ્યું છે વાંચો કે y બરાબર 9 x સ્ક્વેર નો ગ્રાફ દોરવાનો છે બીજી વસ્તુ હંમેશા એક યાદ રાખજો તમારે શું કરવાનું છે xy એક્સિસ તો દોરી દેવાની છે કોઈ પણ સવાલ આવશે x એક્સિસ y એક્સિસ કહેવાનો મતલબ કાર્ટેશિયન અક્ષ એટલે શું x અક્ષ અને y અક્ષ તો x અક્ષ અને y અક્ષનો કોની સાથે 9 x સ્ક્વેર સાથે તો 9 x સ્ક્વેર નો ગ્રાફ કેટલા મળશે તો ગમે તે ગ્રાફ જ્યારે ડ્રો કરો શું કરો આલેખ જ્યારે પણ ડ્રો કરો તમારે શું કરવાનું પહેલા y બરાબર 0 મૂકવાનું સો x સ્ક્વેર બરાબર શું થશે 9 y 0 મૂકશો એટલે x સ્ક્વેર શું મળશે 9 એનો મતલબ x ની કિંમત શું હશે પ્લસ or માઈનસ 3 તો એક બિંદુ શું બની ગયા 30 માઈનસ 30 બે પોઈન્ટ મળી ગયા 30 અને માઈનસ 30 તો આને હું લખું છું 30 એ જગ્યાએ અહીંયા શું લખું છું માઈનસ 30 मतलब કે જે મારો ગ્રાફ છે y બરાબર 9 x સ્ક્વેર એટલે ક્યાંથી પસાર થશે -30 માંથી અને 30 માંથી હવે બીજું સ્ટેપ શું છે x બરાબર 0 મૂકો તો y બરાબર શું મળે છે 9 સો એ આ પોઈન્ટ થઈ ગયો 0 9 પોઈન્ટ થઈ ગયો એ ક્યાં મળશે તમને અહીંયા હશે સો 0 9 કેટલા લોકોને ખબર છે કે આ ગ્રાફ શેનો ગ્રાફ છે પરબોલાઈ છે યસ x સ્ક્વેર હોવાથી નીચેની બાજુ ઓપન થશે નીચેની બાજુ ખુલશે કઈ બાજુ ખુલશે નીચેની બાજુ કેમ કારણ કે x સ્ક્વેર છે સો y બરાબર 9 x સ્ક્વેર નીચેની બાજુ ઓપન થશે એટલે કેવો ગ્રાફ બનશે આ રીતનો બરાબર આ શું આપી દઉં y 9 x સ્ક્વેર ઓકે તો કયો ગ્રાફ માંગે છે આપણે પાસે આવડો ગ્રાફ ઓકે ચલો અહીંયા લખવાનું રહી ગયું અને કાર્ટેશિયન અક્ષો વડે પ્રથમ ચરણમાં બદલો બદતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે પ્રથમ ચરણમાં જે બને છે એ શોધવાનું છે એટલે આને આપણે ધ્યાનમાં લેશું નહીં હવે મને કહો આ કઈ લાઈન છે y એક્સિસ છે એને હું શું લખી શકું x 0 લખી શકું કે નહીં x 0 વંચાશે આને શું વંચાશે અગર અહીંયાથી કોઈ x ની વેલ્યુ નક્કી કરું તો x ની વેલ્યુ શું છે x 3 છે કારણ કે તમે જ્યારે પણ ક્વેશ્ચન બનાવશો પ્રશ્ન બનાવશો ત્યારે શું આવશે તમને બધાને ખબર છે y dx અને કોની લિમિટ અપર લિમિટ લોઅર લિમિટ કોની મળશે x ની તો x ક્યાંથી ક્યાં સુધી જાય છે x 0 થી 3 સુધી જાય છે x 0 થી 3 સુધી જાય છે સો આન્સર શું આવશે 0 થી 3 9 x સ્ક્વેર dx અને 0 થી 3 સો 9x x ક્યુબ 3 0 થી 3 શું આન્સર હશે 9 27 27 by 3 એટલે 9 0 0 તો 0 જ આવશે સો આન્સર વિલ બી 18 શું આન્સર આવે છે ક્ષેત્રફળ શું આવે છે 18 આવે છે સમજાય છે કે રીતે કામ કરવાનું છે તો તમારે શું કરવાનું છે વિધેય શોધવાનું છે વિધેય શોધી ગયા પછી y ની કિંમત અહીં મૂકવાની છે પણ ગ્રાફ દોરવાનું કેમ જરૂરી છે કારણ કે તમને અપર અને લોઅર લિમિટ મળવી જોઈએ અપર અને લોઅર લિમિટ તમને આવડવી જોઈએ તો ક્ષેત્રફળ ઇક્વલ ટુ चलो लखियो जल्दी चलो आगे जाइए चलो लखो केस 2 केस 2 શું કહે છે કેસ 2 માં શું કહે છે વિધેય y બરાબર f(x) y બરાબર g(x) અને રેખાઓ
x બરાબર a અને x બરાબર b વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. શું કીધું છે જો ધ્યાનથી કે ભાઈ રેખા વિધેય y f(x) y g(x) અને x a અને x b વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કેટલીક વાર કેવું બને કે તમને બે વિધેય આપેલા હોય, એક વિધેયની જગ્યાએ શું આપેલા હોય, બે વિધેય આપેલા હોય અને આ બે વિધેય વચ્ચેનું ક્ષેત્રફળ કઈ જગ્યાએ x a થી x b ની વચ્ચે. શું તમારે ખાલી આટલું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું? તો સિમ્પલ લોજિક છે, સિમ્પલ લોજિક. કેવી રીતે ધ્યાન આપજો. ક્ષેત્રફળ ઇક્વલ ટુ સિમ્પલ લોજિક છે, ધ્યાન આપજો. સૌથી પહેલા હું શું કરીશ કે g છે જ નહીં, હું થોડી વાર વિચારીશ. શું વિચાર્યું કે તમને g નથી, તો મારો ગ્રાફ શું થશે? f x a અને x b સાથે અને નીચે શું છે? નીચે શું છે? x તો એના સાથેનો ગ્રાફ એટલે આગળ થઈ ગયો સવાલ, જૂનો સવાલ થઈ ગયો. તો ચલો મને કહો જૂના સવાલ પ્રમાણેનો જવાબ શું આવશે? તો કે ભાઈ x a to b f x dx. તો આખું જે ક્ષેત્રફળ છે એ કેટલું થઈ ગયું? f x dx ફોર્મમાં આવી ગયું. બટ સપોઝ અગર હું એવું કહું કે તમે g ને ધ્યાનમાં રાખો, f ને ભૂલી જાઓ. સો g નું x સાથેનો કેટલું આવશે એરિયા? આટલો એરિયા આવશે. સો મને એનો આન્સર આપો. શું આવશે? g નો x સાથેનો એરિયા જે આવશે એનો આન્સર શું આવશે? તો એનો આન્સર આવશે a થી b g dx. સમજાય છે? પણ મારે શું જોઈએ છે? આખો એરિયા પણ નથી જોઈતો, મારે આટલો એરિયા પણ નથી જોઈતો, મારે તો આ એરિયા જોઈએ છે. એનો મતલબ કે આખા એરિયામાંથી એટલે આખા ક્ષેત્રફળમાંથી હું g નું ક્ષેત્રફળ કાઢી નાખું તો મને શું મળશે? f અને g વચ્ચેનું ક્ષેત્રફળ. મતલબ આમાંથી હું આ બાદ કરું, માઈનસ કરું તો આન્સર શું આવશે? લાસ્ટમાં ફાઇનલ એરિયા શું આવશે? તો કે a થી b f g dx. આને બીજી એક સાદી રીતે પણ યાદ રાખતા શીખવાડતો તમને. શું લખાશે? f g એટલે ઉપર કોણ છે? f. સો આને શોર્ટમાં યાદ રાખ્યું તો શું આવશે? ઉપર માઈનસ લોઅર, અપર માઈનસ લોઅર, અપર માઈનસ લોઅર, યા તો ઉપર માઈનસ નીચે. જે તમને યાદ હતું કે ઉપર માઈનસ નીચે યાદ રાખી શકો અથવા અપર માઈનસ લોઅર પણ યાદ રાખી શકો dx. એટલે ઉપર જે વિધેય છે એ અપર વિધેય, આ શું છે? લોઅર વિધેય. આ શું છે? અપર વિધેય, આ શું છે? લોઅર વિધેય. સમજાય છે વસ્તુ? સો આના પર તમને હંમેશા વસ્તુ મળતી જશે. જો તમે લાસ્ટ તમે શું શીખ્યા હતા, અત્યારે આના પહેલા શું શીખ્યા હતા, તો પહેલા વાળો ક્વેશ્ચન અગર હું બતાવું તો શું આવતું યાદ કરો. તમારી પાસે શું હોય? f હોય, x a અને x b. સો પહેલી વસ્તુ a થી b તો ફાઇનલ. આમાં અપર કોણ છે? ઉપર કોણ છે? તો ઉપર છે તમારી પાસે f. નીચે કોણ છે? આ કોણ છે? x એટલે શું થાય? y બરાબર 0. તો અહીંયા y બરાબર શું છે? f. તો હું શું કરું છું? આને y1 આપું અને y2 આપું તો હું શું લખું છું? અપર માઈનસ લોઅર, મતલબ કે y1 માઈનસ y2. અપર માઈનસ લોઅર મતલબ શું લખું છું? y1 માઈનસ y2 dx. સો એક્ચ્યુઅલી તમે જોશો તો y1 કોણ હતું? f હતું. y2 કોણ હતું? 0. એટલે મેં 0 લખ્યા નતા. સમજાય છે વસ્તુ? તો x સાથેનો જે આપણો એરિયા આવ્યો એ કે આવ્યો? f dx આવ્યો. કેવી રીતે આવ્યો? તો ભાઈ લોઅર લિમિટમાં y બરાબર શું છે? 0 છે. સો હંમેશા યાદ રાખો શું આવશે? અપર માઈનસ લોઅર. બટ હવે આ દાખલા માટે વાત કરીએ તો શું આવશે? f g. પણ આપણે દિમાગમાં શું યાદ રાખવાનું? ઉપર માઈનસ નીચે. આ બહુ જ ફંડામેન્ટલ વસ્તુ છે. ઓકે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ક્યારેય પણ ક્ષેત્રફળ શું નથી આવતું? ઋણ આવતું નથી. ઓકે. ચાલો લખી લો.
चलो बराबर केस 3 ले लिए। चलो जल्दी केस 3 ले लिए। પછી આપણે એક્ઝામ્પલ જોઈએ। केस 3 विधेय y = f(x) और y = g(x) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ। જો હવે તમારા માટે દિમાગમાં સવાલ થતો હશે કે લાસ્ટ ને આમાં શું ફરક છે? તો લાસ્ટમાં તમને રેખાઓ આપેલી હતી x બરાબર a અને x બરાબર b, યાદ છે? લાસ્ટમાં તમને રેખાઓ આપેલી હતી, અત્યારે રેખાઓ આપેલી નથી। અત્યારે તમને શું કીધું છે કે ભાઈ જે f(x) અને g(x) વિધેય છે એ બે વડે બને બે વડે જે ક્ષેત્રફળ રચાય છે એ જોવાનું છે। તો આ ક્ષેત્રફળ માટે આપણે શું કામ કરશું? સૌથી પહેલા આપણે શોધવું પડશે a કોણ છે અને b કોણ છે, કારણ કે રકમમાં આપેલું નથી। હવે જોવું પડશે a અને b ની કિંમત આપી છે નથી આપી। So x equal to a and b is what? f of x equal to g of x ના ઉકેલો। કેમ? કારણ કે x equal to a અને x equal to b આગળ તમને કોની કિંમત મળે છે? f of x અને g of x ની કિંમત કેવી મળે છે? સરખી મળે છે। તમે જુઓ આ કયો બિંદુ છે? તો કે a y b y b, मतलब a આગળ જે y મળશે એ f of x માટે અને g of x બંને માટે સમાન થઈ જશે। સેમ વસ્તુ b માટે પણ થશે। સો f of a is equal to g of a and f of b is equal to g of b। કહેવાનો મતલબ આ બંનેના ઉકેલો જ્યાં f of x is equal to g of x થાય એ તમારે x ની બધી જ કિંમતો તમારે ધ્યાનમાં લેવાની છે। તો એક્ચ્યુઅલી તમે જુઓ છો કે બે જગ્યાએ શું થાય છે? આ બંને જે કર્વ છે f of x અને g of x જે વિધેય છે એકબીજાને ટચ કરે છે। मतलब x = a થી b તમારે અપર લિમિટ અને લોઅર લિમિટ શું કરવી પડશે? શોધવી પડશે। ક્યાંથી શોધાશે? તો કે f of x બરાબર g of x ના ઉકેલો પરથી। બરાબર, મને એકવાર શું મળી જશે? x a અને b મળી જશે, તો લોઅર લિમિટ અપર લિમિટ મળી જશે, કારણ કે તમને ખબર છે આપણે નાનું કોણ છે અને મોટું કોણ છે। યસ, એમાં હવે જુઓ ઉપર કોણ છે? ઉપર તમારો f of x છે, ઉપર માઈનસ નીચે લઈ લો, ઉપર માઈનસ લોઅર લઈ લો, જેવી લો તે a થી b ઉપર છે મારો f of x, માઈનસ નીચે કોણ છે? g of x। કયા રિજનમાં જોઈશ? જ્યાં આપણે એરિયા જોવાનો છે એ જ રિજનમાં। એરિયાથી થોડું બહાર હટશો એટલે તમને ઉપર કોણ મળશે? g of x, નીચે કોણ મળશે? f of x। સો મારે તો લેવાનું જોવાનું છે જ્યાં એરિયા કન્સિડર કરવાનો છે ત્યાં જોઉં છું તો f of x ઉપર છે, g of x નીચે છે, તો આન્સર શું આવશે? f of x - g of x। અગર તમે આ વસ્તુને હંમેશા ફોલો કરશો તો તમારો આન્સર ક્યારેય રોંગ નહીં આવે, ક્યારેય રોંગ નહીં આવે। બટ સપોઝ તમારો આન્સર રોંગ આવે છે ક્યારેક કઈ મિસ્ટેક ના લીધે, તો તમે સમજવાનું કે એક નાનકડી મિસ્ટેક અહીંયા કરી હશે g of x અપર માઈનસ લોઅર લેવામાં, તો એકદમ બહાર શું લગાવી દો? માનાંક લગાવી દો। શું કરી દો? માનાંક લગાવી દો, તો તમારો આન્સર શું આવશે? ધન આવી જશે। બટ આપણે જ્યારે ઉપર માઈનસ નીચે કરશું તો આન્સર ક્યારેય પણ ઋણ આવશે જ નહીં। ઓકે, કઈ સીધી મિસ્ટેક કરી નાખીએ તો કદાચ આવી શકે। ચાલો લખી લો। चलो क्वेश्चन लखी दो। क्वेश्चन लखो y equal to x square plus 1, y is equal to x square plus 1 અને x plus y equal to 3 વડે બંધ પ્રદેશનું ક્ષેત્રફળ। સૌથી પહેલા શોધવું પડશે, ગ્રાફ ડ્રો કરવો પડશે। ચલો કેટલા લોકોને રેખાઓ દોરતા આવડે છે? તો સૌથી પહેલા હું તમને કીધું x by a plus y by b is equal to 1 કેના ડ્રો થશે? તો બે પોઈન્ટ માંથી પાસ થશે, a 0 માંથી પાસ થશે અને 0 b માંથી પાસ થશે। ક્યાંથી પાસ થશે? a 0 માંથી પાસ થશે અને y ની નીચે છે 0 b માંથી પાસ થશે।
બરાબર. તો અહીંયા મારી પાસે શું છે x y 3 તો વધારે ઓપ્શન આવડે ડિવાઇડ કરી નાખીશ 3 વડે કેમ કારણ કે મારે અહીંયા 1 લાવવાનું અહીંયા શું લેશે 1 જોઈશે તો મારી પાસે એક્ચ્યુઅલી શું છે x/3 y/3 1 તો કયા પોઈન્ટમાંથી પસાર થશે 30 અને 03 માંથી સો 30 અહીંયા લેવાનો છું 03 અહીંયા લેવાનો છું તો તમે જોઈ શકો છો આ મારી લાઈન થઈ ગઈ આને શું લખાશે x y 3 તો મેં x y 3 ડ્રો કરી લીધું છે જેની વેલ્યુ શું છે 30 એક વેલ્યુ છે 03 હવે મારે જોઈએ છે y x² + 1 જલ્દીથી y બરાબર 0 મૂકો y બરાબર 0 સો x² + 1 મળતો નથી બરાબર x ની કોઈ કિંમત મળતી નથી એનો મતલબ શું થાય છે તો અગર y 0 મૂકશો તો x ની કિંમત મળતી નથી મતલબ આ જે ગ્રાફ છે એ કોને ટચ નહીં કરે x અક્ષને ટચ નહીં કરે કે x અક્ષ બતાવે છે y બરાબર 0 તો y બરાબર 0 એક્ઝિસ્ટ નથી કરતો એનો મતલબ કે મારી જે ગ્રાફ છે એ કોને ટચ નહીં કરે x અક્ષને ટચ નહીં કરે પરવલય ઉપરની બાજુ કે ના ખબર પડી પરવલય ઉપરની બાજુ કે ના ખબર પડી +x² છે બરાબર ચાલો x બરાબર 0 મૂકું તો શું મળશે x બરાબર 0 મૂકશું તો y 1 મળશે સો એક પોઈન્ટ તમને 0 1 મળી ગયો તો 0 1 પોઈન્ટ અહીંયા કરશે સો આના પછી તમે એક વસ્તુ સમજાઈ લેજો કે તમારો ગ્રાફ કેવો આવશે આ રીતનો આવશે સમજાય છે પરવલય ઉપરની બાજુએ 0 1 શું છે તો વર્ટેક્સ છે એટલે શિરોબિંદુ છે તો આ રીતે ગ્રાફ આવશે તમારો એરિયા તો ફાઇન્ડ કરવાનો થશે તમારે આ એરિયા ફાઇન્ડ કરવાનો થશે બટ સવાલ એ છે કે અપર અને લોઅર લિમિટ શું આવશે x = a x = b ક્યાંથી મળશે આ અપર અને લોઅર લિમિટ તો તમને બધાને ખબર છે f(x) = g(x) લઈ લો તો f(x) એટલે શું છે y = x² + 1 અહીંયાથી g(x) બોલો તો y = 3 - x સો અહીંયા શું મૂકી દેશું = 3 - x મારે શું શોધવું છે a અને b ની કિંમત તો કેટલી મળશે તો કે x² + 1 = 3 - x કરશે મળશે અહીંયા શું મળી ગયું x² + x - 2 = 0 so x + 2 x - 1 = 0 answer will be x = -2 and x = 1 so તમે જોઈ શકો છો કે આ કઈ બિંદુ આવી ગયું 1 0 આગળ બિંદુ આવી ગયું -2 0 -2 0 તો અપર અને લોઅર લિમિટ બોલો જલ્દી શું આવશે -2 થી 1 આવશે યસ ઉપર કોણ છે ઉપર છે તમારો x + y = 3 તો y = શું લખાશે 3 - x કોની કિંમત લખવાની છે અહીંયા y ની તો 3 - x પહેલા આવી જશે માઈનસ નીચે કોણ છે પરવલયની કિંમત શું છે x² + 1 dx ચલો જલ્દી બોલો -2 થી 1 3 - 1 શું થશે 2 - x - x dx આન્સર બોલો શું આવશે 2x - x²/2 - x³/3 1 to -2 sorry -2 to 1 શું થશે -2 થી 1 કે -2 થી 1 આન્સર લખો -2 મૂકશું તો શું આવશે -4 આવશે અહીંયા શું આવશે -4/2 આવશે અહીંયા શું આવશે -8/3 આવશે માઈનસ 2x ની અંદર 1 મૂકશું તો 2 આવશે પ્લસ થઈ જશે પ્લસ 1/2 આવશે પ્લસ 1/3 આવશે સો અગર આન્સર જો તો -4 -2 -6 આને શું થશે -2 પ્લસ હાફ શું થશે -3/2 અને પ્લસ 8/3 પ્લસ 1/3 શું થશે પ્લસ 9/3 મતલબ કે 3 સો -6 + 3 -3 -3/2 just a minute હા એ મિસ્ટેક થઈ ગઈ યસ આપણે મિસ્ટેક શું કરી પહેલા 1 મૂકવા છે પછી -2 મૂકવાના છે આપણે શું કોઈ -2 પહેલા મૂકી દીધું સો 1 મૂકો શું થશે 2 - 1/2 - 1/3 પ્લસ કે માઈનસ પહેલા અંદર લખી દીધા મૂકો કે શું આવશે -4 આવશે પ્લસ કે માઈનસ -4/2 આવશે અહીંયા શું આવશે પ્લસ 8/3 આવશે so directly answer શું મળશે આપણે 2 - half -1/3 - plus 4 plus 2 -8/3 -8/3 અને -1/3 તમને શું આવશે -3 આવશે ચેક કરો કેવી રીતે +4 +2 +2 8 half 8 - 3 5 - half answer will be 9/2
સો આન્સર આવશે 9/2 આવશે. આન્સર કેવો આવ્યો? ધન આવ્યો. ક્ષેત્રફળ કેવું હોય? હંમેશા ધન આવે. તો એરિયા will be 9/2. કેટલા લોકોને સમજ પડી ગઈ કે જ્યારે પણ બે વિધેય તમારા શું થશે કે જ્યારે છેદતા હશે તો એ સમયે તમારે શું શોધવાનું છે? બંનેનું છેદ બિંદુ શોધવાનું છે. જેનાથી તમને શું મળશે? અપર અને લોઅર લિમિટ. અપર અને લોઅર લિમિટ. ઓકે, એ મળી ગયા. અને છેદ બિંદુ ક્યાંથી? આ છે. આ તો ગ્રાફ દોરવાની પદ્ધતિ છે. ગ્રાફ દોરવાની પદ્ધતિ. તો આ રીતે આખું ચેપ્ટર ચાલવાનું છે. આપણે શું કરવાનું છે? એક વિધેય આપ્યું છે, વિધેયને ડ્રો કરવાનું છે. વિધેય ડ્રો કરીને જે આપણે ક્ષેત્રફળ કીધું એ ક્ષેત્રફળનો ભાગ લઈને તમારે આ રીતના ઇક્વેશન બનાવવાનું છે. ઇક્વેશન બનાવ્યા પછી કેવી રીતે સોલ્વ કરવું એ તો તમને સમજાઈ ગયું હશે હવે. બરાબર? તો ચાલો જલ્દી લખી લો. चलो आगे जाइए. चलो શું કરશું? કેસ 4 લઈ લઈએ. કેસ 4 લઈ લઈએ. જસ્ટ અ મિનિટ. કેસ 4 શું કહે છે? આપણે ડિટેલમાં લખવાની જરૂર નથી. બટ સપોઝ તમારો ગ્રાફ આ ટાઈપનો જો હું કોઈ ગ્રાફ દોરીને બતાવું છું કે સમજો તમારો ગ્રાફ શું હોય આ પ્રકારે ગ્રાફ x = a થી x = b સુધીનો ગ્રાફ લેવાનો છે આ ફાઈન છે. બરાબર? ચાલો y બરાબર f of x નું વિધેય જેનું એક બીજ x બરાબર c છે જ્યાં x c f of x ધન છે જ્યારે x c માટે f of x ઋણ છે તો તેના દ્વારા x અક્ષ સાથે તથા x = a અને x = b રેખાઓ વચ્ચે આવલિત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર આ લખી લેજો. બરાબર? તો કયા બિંદુ બીજ શું છે? વિધેયનું બીજ શું છે? c. તો c બિંદુ આગળ x = c બિંદુ આગળ એ શું કરે છે? y અક્ષ ને x અક્ષ ને ટચ કરે છે. આ તો બધાને ખ્યાલ હશે બીજનો મતલબ શું થાય? x અક્ષને છેદવું. તો જે વિધેય છે y બરાબર f of x એનું બીજ શું છે? c છે. એટલે કે x બરાબર c આગળ ટચ કરે છે. હવે સિમ્પલ ફંડામેન્ટલ વસ્તુ છે. આપણે શું શીખ્યા છીએ? મને એક વસ્તુ કહો. આપણે શું શીખ્યા છે? a થી b ઉપર માઈનસ નીચે dx શીખ્યા છે કે નહીં? મને કહો. શીખ્યા છે? ઓકે. બટ અહીંયા ઉપર કોણ છે? f of x છે. નીચે કોણ છે? 0. એટલે અહીંયા y બરાબર શું છે? f of x. અહીંયા y બરાબર શું છે? 0. અહીંયા y બરાબર શું છે? 0. અહીંયા y બરાબર શું છે? f of x. अब મારો મતલબ સમજો શું છે? મતલબ એ છે કહેવાનો કે જ્યારે અહીંયા આવે ત્યારે ઉપરમાંથી નીચે એટલે કે f of x - 0 જ્યારે અહીંયાથી અહીંયા શું છે? ઉપર કોણ છે? 0 છે. નીચે કોણ છે? f of x. સો આ વસ્તુનો ફરક દેખાય છે. આ વસ્તુમાં જો f of x ધન આવ્યો, આ વસ્તુમાં f of x કેવો આવ્યો? ઋણ આવ્યો. પણ આ કઈ જગ્યાએ છે? a થી c ની વચ્ચે છે. જો a થી c ની વચ્ચે શું છે? તો કે f of x ઉપર છે, 0 નીચે છે. જ્યારે c થી b ની વચ્ચે, કોની વચ્ચે? c થી b ની વચ્ચે શું છે? તો
तो કે f(x) નીચે છે 0 ઉપર છે તો મેં 0 - f(x) કરી દીધું તો મેં તો ફંડામેન્ટલ વસ્તુને એપ્લાય કરી ઉપર માઈનસ નીચે જેવા મને ખબર પડી કે a થી c ની વચ્ચે મારું વિધેય f(x) - 0 થશે પ્લસ લાટનો ભાગ મેં શું કર્યું પહેલા મેં આટાનું ક્ષેત્રફળ શોધી લીધું પહેલા મેં આટાનું ક્ષેત્રફળ શોધ્યું પછી મેં આટાનું ક્ષેત્રફળ શોધ્યું તો આનું ક્ષેત્રફળ શું કહે છે કે y ઉપર માઈનસ નીચે સોરી એરિયા એટલે ક્ષેત્રફળ બરાબર શું થશે સંકલનમાં ઉપર માઈનસ નીચે અહીંયા ઉપર કોણ છે f(x) નીચે કોણ છે 0 મેં લખી દીધું f(x) - 0 પછી c થી b ની વચ્ચે ઉપર કોણ છે 0 અને નીચે કોણ છે f(x) તો 0 - f(x) dx તો બહુ જગતની વસ્તુ છે સાને વ્યવસ્થિત લખી દે તો શું થઈ જશે 0 a થી c f(x) dx प्लस b થી c सॉरी c થી b माइनस f(x) બરાબર બધું ચેક કરશો તો આન્સર શું આવશે તમને જે જોઈએ છે એ મળશે કેટલા લોકો તમને શું શીખવાડશે કે માઈનસ f(x) ની જગ્યાએ શું કરવાનું મોડ આપી દો બધી એક જ વસ્તુ છે બરાબર પણ આ બેઝ મેથડ હંમેશા યાદ રાખો ઉપર માઈનસ નીચે જોવાનું છે એટલે જ્યાં જ્યાં ઉપર માઈનસ નીચે ચેન્જ થાય હું મારું કામ કરી દઈશ બરાબર છે ચલો લખી દો चलो आगे बढ़िए चलो लखो सवाल y equal to sin x અને y equal to cos x વિધેય x equal to 0 થી x equal to pi by 2 વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો વિધેય વડે चलो दोनों जल्दी कितना लोगों sin x का ग्राफ आवड़े છે sin x 0 થી pi by 2 માં શું થશે 0 થી pi by 2 માં 1 સુધી જશે 0 થી 1 સુધી જશે જ્યારે cos x શું થશે 0 થી 1 પર જશે આ શું છે y બરાબર cos x આ શું છે y બરાબર sin x ઓકે સોરી આનો આપણે જરૂર છે नहीं आ क्वेश्चन में हो क्या जस्ट अ मिनट બીજો ક્વેશ્ચન લઈએ આ ક્વેશ્ચન આપણે આગળ જોઈશું અત્યારે આ ક્વેશ્ચન નથી અત્યારે તો ક્વેશ્ચન એ છે y બરાબર sin x નો x અક્ષ સાથે x બરાબર 0 થી x બરાબર 2π ની વચ્ચે आवृत प्रदेशનું ક્ષેત્રફળ શું લઈએ છીએ y sin x લઈએ છીએ ક્યાંથી ક્યાં વચ્ચે 0 થી pi by 2 ની વચ્ચે સો કેવો આવશે આ રીતનો ગ્રાફ આવશે 0 થી pi pi થી 2π 0 થી pi pi થી 2π તો x ની કિંમત શું આવી ગઈ 0 x ની કિંમત શું આવી pi x ની કિંમત શું આવી ગઈ 2π સો બધાને ખબર છે એક બીજ શું મળે છે તમને x બરાબર pi તો મારે આ ક્ષેત્રફળ શોધવાનું છે અને ક્ષેત્રફળ હંમેશા કેવું હોય નાનું હોય છે તો હંમેશા યાદ રાખો અહીંયા આપણી પાસે y બરાબર શું આપ્યું છે sin x સો કેટલા લોકો આનું ઇક્વેશન બનાવીને બતાવશે જલ્દી હું ઇક્વેશનની રાહ જોઉં છું શું આવશે પહેલા તો 0 થી pi આવી જશે એમાં sin x ઉપર હશે કે 0 ઉપર હશે sin x ઉપર હશે તો sin x - 0 dx પ્લસ પછી તો હશે pi થી 2π 0 - sin x dx કારણ કે ત્યારે x અક્ષ એટલે કે આ શું છે y બરાબર 0 ઉપર આવી જશે ઉપર માઈનસ નીચે તો 0 - sin x થઈ જશે નાउ આન્સર શું આવશે જલ્દી બોલો 0 થી pi sin x નું સંકલન શું થશે cos x કેવાય પણ -cos x 0 થી pi चलो प्लस माइनस sin x નું સંકલન શું થશે ખાલી cos x 0 થી pi सॉरी pi થી 2π
સો આન્સર બોલો શું આવશે માઈનસ cos પાઈ પ્લસ cos 0 પ્લસ cos 2 પાઈ માઈનસ cos પાઈ શું છે cos પાઈ ની કિંમત શું આવશે cos પાઈ ની કિંમત શું માઈનસ 1 સો અહીંયા આન્સર આવશે માઈનસ 1 પ્લસ પ્લસ 1 પ્લસ 2 પાઈ એટલે પ્લસ 1 માઈનસ 1 સો આન્સર વિલ બી 4 તો આન્સર કેટલા આવશે 4 આવશે સો sin x નું x અક્ષ સાથે ક્યાં 0 થી 2 પાઈ ની વચ્ચે કેટલું આન્સર આવે છે 4 સમજાય છે કેવી રીતે કરવાનું છે કેવી રીતે ઉપર માઈનસ નીચેની વાત કરવાની છે સમજાઈ ગઈ છે કરી શકશો આ દાખલાઓ ચાલો લખી લો જલ્દી चलो अब आपके पास लास्ट केस है ना बस चलो आगे जी केस 5 आना तो मैं ग्राफ में भी बताऊं मैं इनको बता समझ में आवश्यक y is equal to f of x અને y equal to g of x જે x બરાબર c આગળ છેદે છે નો વડે y equal to f of x અને y equal to g of x વડે દેખાઓ x બરાબર a અને x બરાબર b વચ્ચે आवृत પ્રદેશનું ક્ષેત્રફળ તો તમે જોઈ શકશો x a થી x b ની વચ્ચે કયો એરિયા આવે છે આટલો એરિયા બરાબર છે આને હું નામ આપું છું f of x આનું નામ આપું છું g of x અને કયા પોઈન્ટ આગળ ટચ થાય છે x c અને અહીંયા ધ્યાન રાખો છો a less than or equal to b a less than c less than b c શું છે a અને b ની વચ્ચે છે તો આનો આન્સર શું આવી શકે કેટલા લોકો મને જણાવી શકે સૌથી પહેલા એ ખબર પડી ગઈ છે કે a થી c ની વચ્ચે અલગ વેલ્યુ આવશે અને c થી b ની વચ્ચે અલગ આવશે તો મારે શું કરવું પડશે બે સંકલન લેવા પડશે a થી c અને c થી b ચલો ફંડામેન્ટલ રૂલ અપર માઈનસ લોઅર ઉપર માઈનસ નીચે આમાં ઉપર કોણ છે આગળ ગ્રાફ છે g of x ઉપર કોણ છે g of x છે તો અહીંયા શું લખીશ g of x માઈનસ નીચે કોણ છે f of x સો જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ a થી c માં ઉપર છે g of x નીચે છે f of x પ્લસ કોની યાદ કરું છું c થી b ની અંદર જોશો તો કોણ છે ઉપર f of x છે તો f of x minus g of x બસ તમારો આન્સર રેડી આટલું જ કામ કરવાનું છે સિમ્પલ છે જે રીતે તમે લાસ્ટમાં સમજ્યા એ રીતે અહીંયા સમજવામાં આવશે નાના પછી જો તમે સવાલ એક રોંગલી લખીને દીધો છેકાવ્યો હતો પાછો લેવાનો છે આપણે જલ્દી પહેલા આપણે લખી દો કેસ 5 સિમ્પલ છે એકદમ સિમ્પલ ચાલો લખી લીધું હવે સવાલ લઈ લો y sin x અને y cos x વડે y sin x અને y cos x વડે દેખાઓ x 0 થી x π/2 વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શું આવશે બધાને જ ખબર છે ગ્રાફ sin x અને cos x નો શું આવશે sin નો આ પ્રકાર આવશે cos નો કેવો આવશે આ પ્રકાર સો આપણને શું છે sin x અને cos x વચ્ચેનો ગ્રાફ જોઈએ છે સો એક્ચ્યુઅલી મારે આ વેલ્યુ જોઈએ છે બધાને ખબર છે કે કયા પોઈન્ટ આગળ ટચ થશે π/4 cos x અને sin x ક્યાં હોય સરખા cos x sin x ક્યારે સરખા હશે x બરાબર π/4 આગળ x બરાબર π/4 આગળ થશે આ બધા લોકોને ખબર છે ઓકે હવે મારે આની કિંમત મેળવવી છે તો હું શું કરીશ પહેલી વસ્તુ 0 થી π/4 લઈ લઈશ પછી શું કરીશ π/4 થી π/2 લઈ લઈશ
પહેલા કેસમાં શું થશે આ કોણ છે આ તો y બરાબર cos x છે જ્યારે આ શું છે y બરાબર sin x તો પહેલા કેસમાં શું થશે cos x ઉપર છે નીચે કોણ છે sin x છે તો અહીંયા લખાશે cos x sin x dx જ્યારે બીજામાં શું લખાશે sin x cos x dx કારણ કે ઉપર કોણ થઈ જશે sin x થઈ જશે તો સિમ્પલ વસ્તુ જ છે ઉપર કોણ છે જો ઉપર કોણ છે આમાં અહીંયા ઉપર કોણ છે cos x નીચે કોણ છે sin x તો cos x sin x અહીંયા જો sin x ઉપર છે cos x નીચે છે તો શું આવશે sin x cos x સિમ્પલ કરી શકશો ચલો આનું સોલ્યુશન કરવાનું છે આઈ હોપ તમે કરી દેશો આનો ઉકેલ મેળવો ચલો લખી લો समझ पड़ी गई છે કરી શકશો આ દાખલાઓ ચાલો તો આ વાત થઈ ગઈ x અક્ષ સાથેની વાત એટલે કે x અક્ષ સાથેનો ખૂણો એટલે કે ક્ષેત્રફળ હોય તો આવી વાત થાય સપોઝ y અક્ષ સાથે હોય તો શું થાય y અક્ષ સાથે હોય તો શું થાય તો બધા જ છે આપણે એક એક કરીને જે કેસીસ જોયા છે બધા જ કેસીસ આપણે શેના માટે લઈશું y અક્ષ માટે લઈશું તમારે ફક્ત મને કહેવાનું છે કેવી રીતે આન્સર આવશે તો પહેલું જે છે આ રીતે છે y a y b હોય છે આ આન્સર બતાવો બીજો લઈ લઉં છું આનો આન્સર આપેલો PS2 ચલો બધામાં શું કરવાનું જવાબ લેવાનો છે આ બધામાં શું છે સેમ વસ્તુ છે જે x એક્સિસ માંથી આવે શું છે y એક્સિસ સાથે છે એટલે અહીંયા જો તો y એક્સિસ સાથેનો આપણે શું કરવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે પહેલું જે ચેન્જ આવશે અહીંયા dy થઈ જશે અત્યાર સુધી આપણે શેમાં ડીલ કરતા હતા dx માં ડીલ કરતા હતા કે x અક્ષ સાથેનું ક્ષેત્રફળ શોધતા હવે આપણે y અક્ષ સાથેનું ક્ષેત્રફળ શોધીશું એટલે અહીંયા શું આવશે dy જો અગર અહીંયા dy છે તો અહીંયા કોની કિંમત આવશે y ની કિંમત આવશે અહીંયા કોની કિંમત આવશે તો કે x ની કિંમત આવશે બસ આટલું એક રૂલ યાદ કરવાનું છે અહીંયા x ની કિંમત અહીંયા y ની કિંમત તો અહીંયા dy છે તો અહીંયા y ની કિંમત તો અહીંયા x ની કિંમત તો જલ્દીથી બોલો આન્સર શું આવશે અગર હું y ની વાત કરું તો y આ નીચેવાળા કિંમત તો જવાનું a થી b સિમ્પલ છે a થી b ના નીચેથી ઉપર નું લેવાનું નીચેની લિમિટ કઈ થશે લોઅર ઉપરની લિમિટ થશે અપર બીજું આમાં શું યુઝ થશે રાઈટ હેન્ડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ આ રાઈટ હેન્ડ માઈનસ લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ માઈનસ લેફ્ટ હેન્ડ તો અહીંયા જલ્દીથી બોલો રાઈટ હેન્ડ માં કોણ છે તો x f of y તો f of y માઈનસ શું થશે f of y શું થશે જલ્દી બોલો આ શું છે x બરાબર 0 છે so f of y minus 0 dy ક્યાંથી ક્યાં a થી b so આનો આન્સર આવશે f of y dy a થી b આનો આન્સર બોલો શું થશે અગર આનો કેનો f of y આનો કેનો g of y એટલે કે x ના ટર્મ્સમાં આન્સર લખ્યો છે સપોઝ મને કહો કે x y 3 તો હું અહીંયા શું કરતે x 3 y લખીને શું લખી દે f of y યાદ આવે છે x ની કિંમતો લેવાની છે જ્યારે અંદર સંકલનની અંદર શું લખવાનું છે x ની કિંમતો હવે મને કહો રાઈટ હેન્ડ સાઈડ પર
લિમિટ તો તમને બધા મળી ગઈ છે a થી b. રાઈટ હેન્ડ સાઈડ પર છે f ઓફ y, જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ પર છે g ઓફ y. તો f ઓફ y માઈનસ g ઓફ y. ચલો અહીંયા બોલો. તો સૌથી પહેલા શું કરવું પડશે? f ઓફ y ઇઝ ઇક્વલ ટુ g ઓફ y લઈને અહીંયા y આવશે. f ઓફ y અને g ઓફ y લઈને તમારે શું કરવું પડશે? છેદ બિંદુ બિંદુ y ઇક્વલ ટુ ab ફાઇન્ડ કરો. છેદ બિંદુના y કોઓર્ડિનેટ છે, તો y આમ જાણી લો. જેવા y મળી જાય તો તમે a અને b મૂકી દો y ના. બીજું રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે f ઓફ y માઈનસ g ઓફ y dy. ચલો આની વાત કરીએ. શું આવશે? જલ્દીથી બોલો. તો સૌથી પહેલા હું ઉપરની વાત કરું. અહીંયાથી ચાલુ કરું છું. a થી ઉપરની તરફ જાઉં છું, બરાબર? a થી કોની વચ્ચે? અહીંયા 0 છે. સપોઝ અહીંયા c છે. y ઇક્વલ ટુ c છે. તો a થી c જતો રહ્યો. રાઈટ હેન્ડ સાઈડ પર કોણ છે? રાઈટ હેન્ડ સાઈડ પર કોણ છે? x ઇક્વલ ટુ 0. તો અહીંયા 0 લખવું પડશે. લેફ્ટ હેન્ડ સાઈડ પર કોણ છે? f ઓફ y. આ શું છે? f ઓફ y છે. સો માઈનસ f ઓફ y dy. બરાબર. જ્યારે હું c થી b તરફ જઈશ, c થી b તરફ, ત્યારે f રાઈટ હેન્ડ સાઈડ પર કોણ હશે? f ઓફ y હશે. લેફ્ટ હેન્ડ સાઈડ પર 0 હશે. તો f ઓફ y માઈનસ 0 dy. ચલો અગર તમને સમજ પડી ગઈ હોય તો આનો આન્સર તમે જાતે બનાવવાનો છે. તમને નામ આપી દઉં છું. ચલો આન્સર બોલો શું આવશે? બાય બોલો. સો દરેક વ્યક્તિને ખ્યાલ પડી ગયો છે કે a થી c ની વાત કરું છું. a થી c માં રાઈટ હેન્ડ સાઈડ પર કોણ છે? f ઓફ y છે. લેફ્ટ હેન્ડ સાઈડ પર કોણ છે? g ઓફ y. તો f થી c માં શું આવશે? f ઓફ y માઈનસ g ઓફ y dy. જ્યારે c થી b માં શું આવશે? તો કે g ઓફ y માઈનસ f ઓફ y dy. તો જે પાંચે પાંચ કેસીસ આપણે કોના માટે લીધા હતા? x અક્ષ માટે લીધા હતા. એ જ કેસીસ હું કોના માટે લઈ શકું છું? y અક્ષ માટે પણ લઈ શકું છું. આના દાખલાઓ પણ તમને કરાવું છું. સૌથી પહેલા તમે પાંચે પાંચ કેસને લખી લો એકવાર. બરાબર? તો y અક્ષ પર કેવી રીતે ડીલ કરીશું એ આપણે જોઈ લઈએ. ચલો ચલો લખો સવાલ. વિધેય x બરાબર વિધેય લખો એટલે વક્ર પણ લખી શકો. બરાબર? વક્ર x બરાબર y 2y y2 x બરાબર 2y y2 વડે y અક્ષ પર y અક્ષ પર અને y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. હવે આ શું નામ છે? બીજો એક સવાલ લઈ લો, થોડું ધ્યાન આપી દેજો. જસ્ટ અ મિનિટ. ઇઝી ક્વેશ્ચન. આપણે કોઈ ક્વેશ્ચન લીધો હોય એનો સેમ ક્વેશ્ચન આપણે આમાં સોલ્વ કરીએ. ચલો પહેલા આનો કરી લો, પછી આપણે બીજું જોઈએ. શું થશે આમાં? પહેલા ગ્રાફ દોરી દઈએ. ગ્રાફમાં શું છે? x બરાબર 2y y2 y2 એટલે કઈ બાજુ આવશે? પરવલય
ડાબી બાજુ આગળની બાજુ -y² માટે +y² એટલે તો શું થશે આ બાજુ આવશે સો 2y - y² ની ખબર પડી ગઈ કે પરવલય કઈ બાજુ આવશે ડાબી બાજુ આવશે બીજું x બરાબર 0 મૂકો તો ક્યાં મળશે y y² - 2y 0 so y - 2 0 y - 2 0 so y ની વેલ્યુ શું આવી ગઈ 0 આવી ગઈ તો અને y ની વેલ્યુ બીજી શું આવી ગઈ 2 0 અને 2 આગળ પ્લસ થશે x 0 આગળ આ શું છે x 0 છે 0 આગળ પ્લસ થશે બીજું 2 0 આગળ 0 2 આગળ આ બે વેલ્યુ આગળ પ્લસ થશે ચાલો હવે આપણે શું કરીએ y બરાબર 0 તો ઓકે y બરાબર 0 મૂકશું તો x બરાબર 0 મળશે સો કોઈ વાંધો નહીં પણ આ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ રીતનો કોઈ ગ્રાફ આવશે જો ગ્રાફ માં સમજ પડી ગઈ કે આ રીતનો ગ્રાફ આવશે સિમ્પલ તો આ જે એરિયા છે આપણે ફાઇન્ડ કરવાનો છે સો આનું માનીશું લો f of y આને શું માની દઈશ y 0 સોરી x 0 આ લાઈન શું છે x 0 છે તો મારે ગ્રાફમાં શું લખવાનું છે f of y - 0 કારણ કે રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ ક્યાંથી ક્યાં 0 થી 2 ની વચ્ચે કારણ કે અહીંયા કોની કિંમત મૂકવાની છે y બરાબર 0 થી 2 ની કોની કિંમત મૂકવાની અહીંયા y ની અહીંયા કોની x ની કે તરફ પડી કારણ કે હું dy લઉં છું સમજાય છે ચલો આન્સર બોલો શું આવશે f of y ની કિંમત મૂકી દો શું થશે 2y - y² 0 થી 2 dy કોઈ પણ લઈ શકે આને તો શું આવશે y² - y³ / 3 0 to 2 answer will be 4 - 8/3 yes so આનો આન્સર ડાયરેક્ટલી જોવા જઈએ તો શું આવશે 4/3 ચેક કરી લો બરાબર છે 3 4 માંથી 8 જશે તો 4 રહેશે 4/3 સો કેટલા લોકોને સમજ પડે છે તો x ની કિંમત છે ફક્ત y અક્ષ સાથેનો મતલબ રાખે છે એક બીજાનો મસ્ત મજાનો દાખલો બીજો જોઈ લઈએ જેમાં તમને બધી જ વસ્તુનું સોલ્યુશન મળી જશે ચલો પહેલા આપણે લખી લો ચાલો ક્વેશ્ચન લખો x અક્ષની ઉપરની બાજુ x² + y² = 8x x² + y² = 8 only 8 અને સોરી 8x અને just a minute yes અને y² = 4x પરવલય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઓકે તમે આ ગ્રાફને જુઓ x² + y² - 8x = 0 કોનું ઇક્વેશન છે મને કીધું જલ્દી તો કે વર્તુળનું છે કોનું છે વર્તુળનું છે તો વર્તુળનું ઇક્વેશન તમને કેટલા લખવાનું છે ax² + by² + 2gx + 2fy + c = 0 બરાબર આ છે નું વ્યાપક સ્વરૂપ ઓકે તો મને જલ્દી બોલવાનું ઉદ્ગમ બિંદુ ક્યાં સોરી કેન્દ્ર ક્યાં હશે કેન્દ્ર આવશે -g - f તો અહીંયા g કેટલા છે x પ્રમાણે જોઈએ તો -4 છે g કોણ છે -4 છે g ની વેલ્યુ શું આવી ગઈ -4 સો અહીંયા વેલ્યુ શું આવશે 4 0 આગળ પ્લસ થશે કયા કેન્દ્ર ક્યાં આવશે 4 0 આગળ ચલો ત્રિજ્યા કેટલી છે ત્રિજ્યા તો g² + f² - c g² કેટલા છે -4 નો સ્ક્વેર f અને c તો 0 છે સો આનો આન્સર શું આવવાનો છે g આવશે જે શું છે 4 અરે √g² मतलब માનાંકમાં g આવશે સો 4 આન્સર આવશે ત્રિજ્યા કેટલી આવી ગઈ 4 આવી ગઈ તો કેટલા લોકો મને ડ્રો કરી શકશે વર્તુળનું કેન્દ્ર મળી ગયું છે 4 0 અને એની ત્રિજ્યા પણ શું છે 0 છે એટલે ક્યાંથી પસાર થશે 0 ઓરિજિનમાંથી પસાર થશે તો આ રીતનું કઈ વર્તુળ આવશે હવે મને શું છે પેરાબોલા દોરવાનું છે y² = 4x તો y² = 4x તો દરેક વ્યક્તિને ખબર છે કેવું આવશે પેરાબોલા આ રીતનું
મૂકી દઉં, આની અંદર y2 ની કિંમત મૂકી દઉં તો x2 + 4x એટલે કે y2 ની કિંમત શું છે 4x છે -8x = 0. સો x2 તમે ધ્યાન આપો તો શું થશે x2 - 4x = 0. સો x = 0, x = 4. સો આ જે પોઈન્ટ છે ક્યાં આવશે? દોરવામાં થોડું ભૂલ કરી છે આપણે, બટ તમે અગર ઓબ્ઝર્વ કરશો તો પોઈન્ટ એક્ચ્યુઅલી ક્યાં આવવો જોઈએ? 40 આગળ આવવો જોઈએ. જેનો છેદ બિંદુ વાળો પોઈન્ટ છે કારણ કે આપણે એને સોલ્વ કરી એટલે આપણને ખ્યાલ આવી ગયો કયો પોઈન્ટ આવ્યો 0 અને 4 આગળ. તો કયો પોઈન્ટ હું લઈ લઉં છું? ઓકે, તો અહીંયાથી પસાર થવું જોઈએ. જસ્ટ અ મિનિટ. બરાબર, આ રીતનું કંઈક આવશે. તો આ છે આપણો y2 = 4x. આ શું છે આપણું? કયો? આ શું છે? x2 + y2 - 8x = 0. હવે આને આપણે કઈ રીતે જોઈશું? બંને રીતે સોલ્વ કરીશું. કઈ બંને રીતે? x અને y ની રીતે. તો પહેલા આપણે x અક્ષ સાથે લઈએ. મને તો ખાલી વેલ્યુ બનાવવાની છે, સોલ્વ તમે કરજો. તો x અક્ષ સાથે તમે જોઈ શકો છો 0 થી આગળ પોઈન્ટ આવશે 8 0. કેવી રીતે ખબર પડી? સર ત્રિજ્યા છે, ત્રિજ્યા કેટલી છે? 4. તો 4 0 અહીંયા છે તો 4 અંતર પર શું આવશે? 1 0 આવશે. 4 0 થી ચોથા અંતર કેટલું આવશે? 1 0 આવશે. અધરવાઇઝ તમે શું કહી શકો? આનામાં y = 0 મૂકો. y = 0 મૂકો તો તમને શું મળશે? x2 - 8x = 0. તો x = 0, x = 8. બે પોઈન્ટ 0 અને 8 આગળ ટચ કરે છે. ઓકે, હવે જો 0 થી 4 ની વચ્ચે x અક્ષ પર વાત કરીએ આપણે તો x અક્ષ પ્રથમ ચરણમાં એટલે તમે જુઓ તો આ ફાઇન કોણ છે? શું ફાઇન કોણ છે તમને ખબર હોવી જોઈએ. શું ફાઇન કોણ છે? આપણે આ ફાઇન કોણ છે. બરાબર, x અક્ષ વડે x અક્ષ ની ધ્યાનમાં રાખવાનું છે. x અક્ષ, સર્કલ અને પરવલય ત્રણેયનો ઉપયોગ કરીને આપણે એરિયા લેવાનો છે જે મને મળી ગયો છે. તો જુઓ સૌથી પહેલા 0 થી 4 ની વચ્ચે 0 થી 4 ની વચ્ચે કોણ x અક્ષ પર વાત કરું છું એટલે હું x ની કિંમત જોઉં છું. હું કોની કિંમત જોઉં છું? x ની કિંમત જોઉં છું. મને કેટલો લોકો કહી દેશે કે આ ગ્રાફ પર વેલ્યુ શું આવશે? બિંદુઓની વેલ્યુ શું આવશે? 4. તો y2 = 4x છે. y2 = 4x છે. તો x = 4 મૂકશો તો y2 શું મળશે? 16. એટલે કે y2 = 16. સો y = ±4. તો આ શું છે? 4 4 છે. અને આ શું છે? 4 4 છે. ધ્યાન રાખજો, શાંતિથી જોજો. હું તમને કહું છું કેવી રીતે થશે. તો અપર માઈનસ લોઅર ની વાત કરીએ તો અહીંયા અપર કોણ છે? આ કોણ છે? y2 = 4x. અહીંયા મારે કોની કિંમત મૂકવાની હોય? y ની કે x ની? જ્યારે હું dx ની વાત કરું છું ત્યારે અહીંયા મારે કોની કિંમતો આવે? y ની કિંમતો આવે. તો અહીંયા y કોણ છે? y2 = 4x છે. એનો મતલબ y બરાબર શું લખી શકું? √4x. શું લખી શકું? √4x લખી શકું કે નહીં? સો અપર કોણ છે? √4x. લોઅર કોણ છે? 0. સો એક્ચ્યુઅલી અહીંયા શું આવી ગયું? √4x. અપર માઈનસ લોઅર ક્યાંથી? 0 થી 4 ની વચ્ચે. પણ 4 થી 8 ની વચ્ચે શું છે? પ્લસ. 4 થી 8 ની વચ્ચે શું છે? 4 થી 8 ની વચ્ચે શું છે? અપર કોણ છે? તો કે આ પેરાબોલા. તો y બરાબર શું આવશે? જલ્દીથી બોલો. x2 + y2 - 8x = 0. સો y2 = 8x - x2. તો y બરાબર શું આવશે? √8x - x2. સો અહીંયા શું આવશે? √8x - x2 dx. તો અહીંયા y ની કિંમત શું છે? √8x - x2. અપર લિમિટમાં કોણ હતું? વર્તુળ હતું. નીચે કોણ હતું? 0. એટલે મેં 0 લખ્યું નથી. તો આ શું થઈ ગયું? આ કે આવી ગયું? x અક્ષ વડે જવાબ. બરાબર, તમે આનો આન્સર શોધજો. થોડો લેન્ધી છે પણ શોધજો. હવે હું y અક્ષ વડે જવાબ લાવું. y અક્ષ વડે જવાબ કેવી મળશે? તો તમારા y અક્ષ પર ફોકસ આવી જવું જોઈએ. તમારું ફોકસ ક્યાં આવી જવું જોઈએ? હવે y અક્ષ પર. જેમ કે જો અહીંયા y અક્ષ નો ઉપયોગ કરવાનો છે. જે એરિયા છે તો એરિયા એને જ લેવાનો છે. હું y અક્ષ નો ઉપયોગ કરીને જવાબ લાવું છું. સો રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ પર કોણ છે? જલ્દીથી બોલો. રાઈટ હેન્ડ સાઈડ પર કોણ છે? x2 માઈનસ. તો અહીંયા તમે એક વસ્તુ સમજો. આને પહેલા તમારે કન્વર્ટ કરવું પડશે. x2 - 8x + y2 = 0. તો કન્વર્ટ શું કરશો? પહેલા આને શું બનાવો? હોલ સ્ક્વેર બનાવો. શું આવશે? x - 4 નો સ્ક્વેર - 4 નો સ્ક્વેર + y2 = 0. સો x - 4 નો સ્ક્વેર =
16 minus y square. So x minus 4 is equal to under root 16 minus y square. ને x equal to શું આવશે 4 plus under root 16 minus y square. So x ની કિંમત શું મળી ગઈ તમને x equal to શું લખાશે f of y લખાશે સિમ્પલ. તો x ની કિંમત શું મળશે અહીંયાથી તમને 4 plus under root 16 minus y square. આ શું છે રાઈટ હેન્ડ સાઈડ પર છે કે લેફ્ટ હેન્ડ સાઈડ પર છે વર્તુળ છે વર્તુળ ક્યાં છે અહીંયા છે તો કોઈ બાજુ છે રાઈટ હેન્ડ સાઈડ પર છે અને વેલ્યુ ક્યાંથી ક્યાં જવાની છે y ની કિંમત ક્યાંથી ક્યાં જશે 0 થી લઈને 4 સુધી તો y ની કિંમત જશે 0 થી લઈને 4 સુધી રાઈટ હેન્ડ સાઈડ પર કોણ છે 4 પ્લસ અંડર રૂટ 16 માઈનસ y સ્ક્વેર રાઈટ સાઈડ માઈનસ લેફ્ટ તો લેફ્ટ પર કોણ છે y સ્ક્વેર ઇક્વલ ટુ 4x સો એનામાં હું શું લખીશ x ની કિંમત y સ્ક્વેર ડિવાઇડ બાય 4 dy ઓકે તો આનાથી બી તમે શું શોધી શકશો ક્ષેત્રફળ શોધી શકશો તો બંનેનો જવાબ તમારો શું આવવો જોઈએ સરખો આવવો જોઈએ કેવી રીતે ખબર પડી જો ધ્યાનથી y અક્ષને ધ્યાનમાં રાખીએ તો રાઈટ હેન્ડ સાઈડ પર કોણ છે વર્તુળ છે વર્તુળમાં x બરાબર તમને શું મળ્યું તો કે 4 પ્લસ વર્ગમૂળમાં sin 16 y સ્ક્વેર સિમ્પલ વસ્તુ છે 4 પ્લસ 16 y સ્ક્વેર મળી ગયું अब બીજી વાત કરીએ તો બીજી કઈ વસ્તુ હતી મારે યસ લેફ્ટ હેન્ડ સાઈડ પર કોણ મળે છે લેફ્ટ હેન્ડ સાઈડ પર કોણ મળે છે y સ્ક્વેર ઇક્વલ ટુ 4x જ્યાં x બરાબર તમે શું લખી શકો y સ્ક્વેર ના છેદમાં 4 અહીંયાથી x ની કિંમત શું મળશે y સ્ક્વેર ના છેદમાં 4 સો અહીંયાથી આન્સર મળશે y સ્ક્વેર ના છેદમાં 4 તો રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ આ બંનેના આન્સર શું આવશે સમાન આવશે બોલો કરી શકશો સમજાય તો એક જ જવાબ એટલે કે એક જ સવાલ તમે x અક્ષ સાથે બી લઈ શકો y અક્ષ સાથે બી લઈ શકો હવે તમારે સમજવાનું છે કે તમારા માટે આનું સંકલન સહેલું છે કે આનું સંકલન સહેલું છે બરાબર છે તો તમારા પર ડિપેન્ડ કરે તમને જેનું સંકલન સહેલું લાગતું હોય એ સંકલન સોલ્વ કરો ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ આ ડિફિકલ્ટ જેવો લાગ્યો છે ઇવન જેને મેં પૂછાયો પણ હશે સો એટલા માટે બધું હેન્ડી થઈ ગયું બટ તમે શું કામ કરો એક્સરસાઇઝ નંબર હોમવર્કમાં આપું છું 8.1 एक्सरसाइज नंबर 8.2 सॉल्व करेंगे कि આવતા લેક્ચરમાં આપણે શું લેશું તો કે एक्सरसाइज નંબર 8.1 અને 8.2 ના સોલ્યુશન લેશું ઠીક છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વિરામ લઈએ Thank you.